ડીસા તાલુકાના નવી ભીલડીમાં જર્જરિત ગટર વ્યવસ્થાએ ગ્રામજનોની મુશ્કેલીમાં વધારો કર્યો છે। ગટરના ગંદા પાણી રોડ પર અને સોસાયટીઓમાં ફરી વળતા રોગચાળો ફેલાવાનો ભય સેવાઈ રહ્યો છે। ડીસા તાલુકાના નવી ભીલડી ગામમાં આવેલ પટણીવાસ વિસ્તારમાં ગટર ઉભરાઈ જવાની ગંભીર સમસ્યા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે। હાલમાં જ ગટરનું ગંદુ પાણી રોડ, રસ્તા અને સોસાયટીઓમાં ફરી વળતા રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ઠેર ઠેર ગંદકી અને દુર્ગંધ ફેલાઈ છે, જેના કારણે મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે। સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે આ સમસ્યા લાંબા સમયથી છે, છતાં ગ્રામ પંચાયત દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવતા નથી। આ કારણે લોકોમાં પંચાયત વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે। પટણીવાસની બાજુમાં આવેલ રોટરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આગળ પણ ગટરનું પાણી ઉભરાઈ જવાથી કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાયું છે, જેના કારણે નાના બાળકોના સ્વાસ્થ્યને પણ ગંભીર ખતરો ઊભો થયો છે। આજે રોષે ભરાયેલા રહેવાસીઓ તાત્કાલિક સમસ્યાના નિરાકરણ માટે નવી ભીલડી ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા, પરંતુ ત્યાં પહોંચતા તેમને જાણવા મળ્યું કે સરપંચ બીમાર હોવાથી અને તલાટી તાલુકાના કામ અર્થે બહાર ગયેલા હોવાથી કોઈ હાજર નહોતું। આથી ગ્રામજનોને નિરાશ થઈને પરત ફરવું પડ્યું છે। ગ્રામજનોએ મીડિયા સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો તેઓ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે અને આ સમસ્યાનું કાયમી સમાધાન લાવવા માટે પ્રયાસ કરશે। શું સમસ્યા છે તમારે? અમારા છે ને કચરો વાળો ગત્તો આવતો નહીં, ગટર કાઢવા વાળો ગત્તો આવતો નહીં, કચરો લેવા તો બિલકુલ નહીં આવતો। 15 દાડે 20 દાડે એક વખત આવે। બરાબર। અને પાણી ગંદકી બહુ છે ને, ગટરનું પાણી છે ને ડાયરેક્ટ ઘરમાં આવે છે અમારા, અને રોગચાળો ને એકલા જીવડા છે ને તરી બહાર આવે। અમારે સાફ કરી કરીને કેટલું આવીએ, નિકાલના પાણી નિકાલ તો ગતું જ નથી। તમે જુઓ તો ગતું હેરતું જ નહીં પાણી। સફાઈ વાળા આવે તો અઠવાડિયે 10 દિવસ એક વખત આવે, અને બોલાય તો નહીં આવતો, કગરીએ તો નહીં આવતો। ગટર ઉભરાઈ ગઈ છે, ગટર ઉભરાય છે બહુ। તમે જુઓ તો કેટલા દિવસથી છે સમસ્યા? આજ લગભગ 15 દિવસથી આની આ સમસ્યા છે, અને આમ ગણવા જઈએ ને તો 6 મહિનાથી આની આ સમસ્યા છે। જે દિવસે નાળા નાખે એ દિવસથી સમસ્યા છે। તમે રજૂઆત કરી? રજૂઆત 3 થી 4 વખત કરી કે વરસાદનું પાણી ભરાય તો નિકાલ કઈ રીતના કરવો। વરસાદનું તો ભરાય પણ ગટરનું ભરાય। ગ્રામ પંચાયત તમને શું જવાબ મળે? ગ્રામ પંચાયત કે અમે કરાવી દઈશું, એટલે આવે એક દિવસ આવે, જોઈને જાય વાત થઈ પૂરી, પછી બીજી વખત નહીં આવવાનું, કોઈ કામનો નિકાલ કરવાનો નહીં। ચાલવા વાળા માણસોને, છોકરાઓને બીમારી અને રોગચાળો ફાટી નીકળ્યો, બરોબર। એના માટે અમારે શું કરવું? તમે કહેતા હો તમારેથી ન થતું હોય તો અમે તાલુકામાં જઈએ, કલેક્ટર ઓફિસમાં જઈએ અને આવેદન પત્ર આપીએ, બીજું તો શું કરીએ અમે? બોલો। નવી ભીલડી ગ્રામ પંચાયત અમે અમારા પટણીવાસની અંદર પાણીની ગંદકીની સમસ્યા લઈને અમે પંચાયતમાં આવ્યા છીએ, પણ પંચાયતમાં સરપંચ સાહેબ અથવા તલાટી સાહેબ હાજર નથી, એટલે અમે હવે પાછા જઈએ છીએ ઘરે અને રજૂઆત કરતા જઈએ છીએ। અમારા કામનો નિકાલ તાત્કાલિક ધોરણે કરી આપે। તો આ હતી નવી ભીલડીના ગ્રામજનોની સમસ્યા। હવે જોવાનું એ રહેશે કે સ્થાનિક તંત્ર ક્યારે જાગે છે અને આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે શું પગલાં ભરે છે તે જોવું રહ્યું।